મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માનો ખૂબ ખૂબ આભાર મેં માનતા રાખી હતી માં મારો દીકરો નથી જોઈ તો માં મારે છોડી જોઈએ છે માએ મને દીકરી આપી માં તારો ખૂબ ખૂબ આભાર માં હું બહુ રાજી છું માં બહુ રાજી છું માં ફરક હતો અમારા કુટુંબમાં દીકરી નહોતી અમારા કુટુંબમાં માણસ મેના મારતા હતા કે તારા ઘરે છોડી નહીં આવે કે મેં કીધું માં દેશે મને હું માં જોડે જાઉં છું એટલે માં મારી ઈચ્છા પૂરી કરશે માએ કરી નોધારાની આધાર મારી માવડી નોધારાની આધાર સુધી માં તારું નામ લે તમારું કામ થઈ જાય છે માં જય માડી તારો ખૂબ ખૂબ આભાર માં તારો આભાર માનું એટલો ઓછો છે મારી માવડી દીકરીનું નામકરણ કરો માં વરસથી રાહ જોઉં છું તારે આ દી આવે ને મા જોડે નામ પડાવવા જવું એવું નામ પાડો માં ઘરમાં રમતી હોય તો એમ લાગે કે જોગ માયા રમે છે માં મારી ઉંમર 50 વર્ષની થાય ને કોઈ પૂછે કે ક્યાં નામ પડાવ્યું હતું તો હું કહીશ અમૃત બાપાની મેલડી માએ પડાવ્યું હતું એ મારી માવડી ભૂલ ચૂક થતી હોય તો માફ કરજે માં સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય મારી માં જેવા આ બધા બેઠા છે એમનું સપનું પૂરું કરજે મારી માં પૂરું કરજે માં પાર્વતી રાજ્ય જેટલી વખત તારી દીકરીને કોઈ નામથી બોલાવશે એટલી વખતે શંકર ભગવાનને યાદ કરે એવું ગણાશે જેટલી વખત તારી દીકરીનું નામ લેવાશે જેટલી વખત જે કોઈ તારી દીકરીનું નામ લેશે એટલી વખત નારાયણ હતા શંકર ભગવાનનું નામ લખાશે અમૃત બાપા મેલડી માની જય હું રાજુલાથી આવું છું માં હું એક મુસલમાન છું હું 3 રવિવારથી આવું છું માં અહીંયા અને આવીને મેં તને રોઈને જે વાત કરી હતી એ વાત તમારે બધી સાચી કરી દીધી મારું નામ છે સાદિક કાબરિયા મારી યારે એક માણસે દગો કર્યો હતો તો મેં અહીંયા રોઈને તમને વાત કરી હતી માં મેં જે તમને વાત કરી એના એ જ દિવસે તમે મને રાત્રે બધી જાણ કરી દીધી કે આ વ્યક્તિ અહીંયા છે તો એની પાસે જા અને અહીંયા જ મને માએ દર્શન આપ્યા હતા હું બહાર સિગરેટ પીવા ગયો તો અહીંયા આવ્યો ને એટલે મને મેં જમ્યો નહોતો પણ હું સિગરેટ પીવા બહાર ગયો તો મને સિગરેટની તલબ લાગી તો હું બહાર સિગરેટ પીતો હતો તો એક મોટી ઉંમરના કોઈ માડી આવ્યા હું રોતો હતો તે સિગરેટ પીતો રોતોય હતો મને કે શું છે બટા મેં કીધું કાંઈ નહીં માં તો મને કે તારું જે છે ને બધું સીધું થઈ જાય તું શાંતિ રાખ ખાલી ત્યાં અંદર જઈને બેસી જાય તો હું અહીંયા અંદર આવીને બેસી ગયો હતો મને નહોતી ખબર કે મારે શું કરવાનું મને કોઈ વસ્તુની ખબર નથી કે મેલડી માં કોણ છે અમૃત બાપા કોણ છે મને કોઈ વસ્તુની ખબર નથી
હું અહીંયા આવીને બેઠો તો અહીંયા કર્મચારીને પૂછું બધું હું મુસલમાન છું, હું અહીંયા આવ્યો છું, મારે શું કરવું જોવે? આવીને હું અંદર રોતો હતો, ખાલી મને બીજી કોઈ વસ્તુની ખબર નહોતી. માને મેં ખાલી રોઈને ખાલી મારો દર્દ કીધું, મારી માં તું જો મારી માં હોય ને તો તું મને આમદમ જાણી લે. મેં કીધું મારે શું તકલીફ છે એમ, પણ મારી માએ મારી બધી તકલીફ જાણી લીધી અને મને મારી માએ બધી મારી વસ્તુ અપાવી દીધી બા. એટલે હું આજ મારી માનતા પૂરી કરવા આવ્યો છું. એક વ્યક્તિ મારા 7 લાખ રૂપિયાનું કરીને વહી ગયો તો માં. મેં અહીંયા રોઈને તમને કીધું તો તમે ઈના ઈ દિવસે મને એનું એડ્રેસ આપ્યું, ફોન કરીને કીધું કોનો ફોન આવ્યો માં મને નથી ખબર, પણ મારામાં ફોન આવ્યો. મને કે તું આ જગ્યાએ જા, એડ્રેસ લખી લે. અને હું રાત્રે 1 વાગે મારી ગાડી લઈને એની પાસે જવા માટે નીકળો, લોકેશન નાખીને. તો એ જ જગ્યાએ મને એ વ્યક્તિ જોવા મળ્યો અને એ વ્યક્તિની પાસે હું ગયો. મેં એને વાત કરી, મારી માએ મને જેમ કીધું ને એવી જ રીતે મેં એની હારે વાત કરી કે ભાઈ હું તારી પાસે મારા પૈસા લેવા માટે આવ્યો છું, તું મને મારા પૈસા આપી દે. તો એ વ્યક્તિએ મારી યાર બધી નરમાઈથી વાત કરી, મને થોડો આશ્વાસન આપ્યું ને મને 20,000 રૂપિયા આપ્યા અને મને કીધું તમે થોડો સમય ખમો. પછી મારી યાર જવાબ પાછો ફોન કરવાનું વાત કરવાનું બંધ કરી દીધું. એના બીજા રવિવારે હું પાછો અહીંયા આવ્યો અને માને મેં વાત કરી અને અહીંથી હજી હું રાજુલા પહોંચ્યો અને માએ એને શું કર્યું મને નથી ખબર. એને ત્યાંથી પકડી આવ્યા, ત્યાંથી જ્યાંની હોટલ હતી ત્યાંથી એને પકડીને માએ એને જેલમાં નાખ્યો અને જજની હામા લાવ્યા અને જજની સામે મારા પૈસા સ્વીકાર્યા અને મારા બધા પૈસા જે હતા ને માં મને બધા અપાવી દીધા. મારા 7 લાખ રૂપિયા હતા માં. એને 4 વર્ષ થયા હતા. 4 વર્ષથી એનો હતો પતો નહોતો, ફોન નહોતો લાગતો, ફોન ઉપાડતો નહોતો. પણ જ્યારે મેં પહેલો રવિવાર અહીંયા હું આવ્યો અને માની સાથે મેં વાત કરી કે માં તું શું, મારી માં હતી ને મારી માં એક્સપાયર થઈ ગઈ છે, પણ આજથી તું મારી માં અને તું મારો બાપ, તું મને જે રાખ અને તું અમારા ઘરનું ને અમારું તું ધ્યાન રાખ ને મારી યારે જેણે ખોટું કર્યું તું એનું ખરાબ નહીં કરતી પણ એનું સારું કરીને મારું સારું કરાવી દે. મેં એને એવી ખાલી ભલામણ કરી હતી. મારે કોઈનું ખરાબ નથી કરાવવું. જે મારી યારે ખરાબ કર્યું એનું બધા એનું સારું કરીને એને સારી બુદ્ધિ આપ, પણ મારું સારું કરીને મારી ભેળી રહેજે માં, બરોબર? તો મેં અહીંયા આવીને માને વાત કરી, માએ મારા બધાય કામ પૂરા કરી દીધા. અને આજે હું મારી માં હાટું હું પહેલા રવિવારે આવ્યો ત્યારે 2000 ઘઉં લઈને આવ્યો હતો. આજે હું ઘઉં લઈને જ આવ્યો છું ને ઘઉં મેં ચડાવ્યા ને હજી મારા અમુક કાર્ય છે મેં નિયત એવી કરી છે કે મારી માં મારું ભેળી રહેશે ને તો મારા બધાય કામ પૂરા થઈ જાય. અને હું મારું જે મેં ધાર્યું છે ને એ બધી વસ્તુ અહીંયા હું 10% લેખે હું ચડાવીશ. મારા જેટલા પૈસા જ્યાં જ્યાં માર્કેટમાં બાકી છે ને જ્યાંથી મારા પૈસા પતી જાય ને એટલે એમાંથી 10%ના પૈસા હું ઘઉં રૂપે, તેલ રૂપે, ચાવલ રૂપે હું અહીંયા ચડાવીશ અને હું મારી માનતા પૂરી કરીશ. અને માં હું તમારી માટે જન્નતુલ ફિરદૌસનું અત્તર મેં બહારથી મંગાવ્યું છે સઉદીયાથી. તો હું તમારી માટે ભેટ લઈને આવ્યો છું. હું કઈ દયગું એમ નથી પણ તમારા માટે અત્તર લાવ્યો છું માં. માટે બધા બે હાથ ઊંચા કરીને બધા તાળી પાડજો. ત્યારે હો એ પંખીડા તો ઉડી જાજે, એ પંખીડા તો ઉડી જાજે મોટી ખડોલ રે, પંખીડા તો ઉડી જાજે મોટી ખડોલ રે, એલરી માને જઈને કેજે પછી અત્યારે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. મને આંખમાં બધી રીતે સારું થઈ ગયું છે. મારું નામ સુજલ છે. અમે ઓઢવ રહીએ છીએ, ઓઢવ અમદાવાદ. મૂળ ગામ ગુંજાળા થાય અમારું. બરાબર. હા, આ જે આંખની તકલીફ થઈ મારી એની અંદર મારા કાકાએ ઘણા બુવાબાથી કર્યા હતા કે એમના કોઈ ભાઈબંધ એવા ઘણા બુવાબાથી કર્યા. એમ કીધું કે તમારે કુળદેવી નથી, અખત ઝોપડીનું દુઃખ છે વર્ષોથી, આમ તેમ. એટલે કે
બધી ઘરમાં તકલીફો ચાલે. અમુક દારૂના રવાડે ચડી જાય તો અમુકના આવી શરીરની તકલીફો ચાલે, આવું બધુંમાં પણ કોઈ નિરાકરણ આવતું નહોતું. તમારા ધામમાં જ્યારથી પગ મેક્યો ને માં એ દિવસથી ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. ઘણું બધું સારું થઈ ગયું માં, ઘણું બધું આનંદમાં. ભલે હું એક વાત કરું, બોલો બોલો. આ સધીમાં કેમ આયા? એલા માસ્તર, આ સધીમાં કેમ આયા? માં અમારે અને પાછા મોં ચડાઈને આમ કઈ પાસ હા માં પેલું રિહાય નહીં, રિહાય ને માં અમારા ગઈડિયાઓ ગામે ગામે ફરીને રહેવા આવતા હતા, તો ગુંજાળ આવીને એમને વસવાટ કર્યો. અમારા કુળદેવી કોણ આજ સુધી કોઈને નથી ખબર. અને માં તમે મને ડોશી સ્વરૂપે મળ્યા હતા ને ત્યારે બી મેં એક જ વસ્તુ કીધું. તમે મને એટલું કીધું કે કેટલા ટાઈમથી તારી કુળદેવીની એ તને ખબર? મેં કીધું માં મારા ખ્યાલથી તો 100 વર્ષ તો હું ગણું, કે 100 નહીં 250 વર્ષ ગણ. જો તમને ના ખબર હોય તો ગોતજો. અસલ તમારી કુળદેવી હર્ષિદ ભવાની થાય, મામા અને અસલ તમે જોવા જાઓ ને તો પરમારના દીકરા કહેવાય. મામા સાચી વાતમાં. દાદા પપ્પાને એમ કહેતા હતા કે મૂળ ઉજ્જૈનના. આ કળિયુગમાં 2 સતી પૂજાય. મામા કેટલી સતી 2 પૂજાય? સતી. એક પૂજાય કોયલા ડુંગર, બરાબર જેને હર્ષિદ કહે. બરાબર. બીજી કે મશાણી સતી, એ ઉજ્જૈન વાળી હર્ષિદ. સિંધ અને સપરા નદી, ગંધર્પિયા, મેલડી. મામા અસલમાં મેલડી નથી. મામા એ તો ઐતિહાસિક વાત કરું કે નાની વાત કરું મામા કે 700-800 વર્ષ પહેલા મેલડી, નથી 500 વર્ષ પહેલા મેલડી, પણ હર્ષિદ માતા હતા. હતા. કેમ હતા? રાજા વિક્રમ લાયા એટલે હતા. હા, કોણ લાયો? રાજા વિક્રમ. સ્મશાન તો રાજા વિક્રમના પહેલેનું હતું. મામા ગંધર્પિયા મશાણ એના પહેલાનું હતું. આ તો વર્ષોના વર્ષો વીતતા ગયા એટલે રાજા ને પ્રજા બધી બદલાય તો ખરી ને. આ તો વર્ષોના વર્ષો વીતતા ગયા એટલે રાજા ને પ્રજા બધી બદલાય તો ખરી ને. મામા માં બદલાતી નથી. એટલે અસલ કદાચ 2 કળિયુગમાં સતી પૂજાય. મામા એક પૂજાય કોયલા ડુંગર વાળી, મા બીજા પૂજાય છે ઉજ્જૈન વાળા. મામા આ કળિયુગની અંદર સ્મશાનની માતા હોય તો ઉજ્જૈનની સતી છે. મામા ઉજ્જૈનની મેરડી પેલા નથી. મા એટલે શું કહેવાય? સિંધ વન સપરા નદી, ગંધર્પિયા હર્ષિદથી કહેવાય. મામા હા એના જેવી મેલી કોઈ નહીં, એના જેવી ચોખ્ખી. કોઈ નહીં. સાચું માં. એટલે તમારી કુળદેવી થાય હર્ષિદ ભવાની માતા. તમે અસલ પરમારોના વંશજ છો. મામા એટલે તમારા ઘરે હર્ષિદ માતાનો દીવો મળતો નથી એટલે બેટા દુઃખી છો ને માં મોજ રહી હાઈન ચઢાઈ મામા. દુઃખી. માં ઘણા દાદા જ્યારે હયાત હતા, દાદાને બી પવન આવતો તો પછી ઘણા સમય પછી બંધ થઈ ગયો. અને એ પછી ઘરમાં દાદીને બીમારી ચાલુ થઈ. દાદી એક્સપાયર થઈ ગયા પછી મારી મમ્મીને બીમારી ચાલુ થઈ. જો ધૂણવાનું, હા ક્રોધમાં ધૂણવાનું, હા હા માં દાંત બંધાઈ જાય, હા માં એનું નામ સધી માતા હતું. મામા કોણ માતા હતો? સતી માતા. હા. ડોહાની ખબર, ડોહા દાદા પાસે હોય, ડોહા પાસે હોય તો એનું નામ હર્ષિદ માતા, સધી માતા હતી. મામા શું હતી? હર્ષિદ માતા. અને હું તો તમને કહું છું કે તમે એવું હોય તો અત્યારે 2 અગરબત્તી કરો. મામા સ્વાભાવિક છે. દીવો નથી આલવો, અગરબત્તી નથી આલવી. એવું નક્કી કરો કે માં સધીમાં, મા ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ દાદાની દેવી માં હર્ષિદ, તું અમારી કુળદેવી હોય તો અમને સપનું બતાડજે. મામા અને ઘરમાં 2 અગરબત્તી કરો હર્ષિદ માતાની, સવાર અને સાંજ. મા સવાર અને સાંજ તમે 2 કરો. અને તમારા સપનામાં હર્ષિદ માતાના મંદિરનો ઘંટ વગર વાગતો દેખાય તો તમારા માને અપનાવી લેજો. મામા મામા શું આગળ? ઘંટ વાગતો ઉજ્જૈનનું મંદિર દેખાય હર્ષિદ માતાનું, મામા અને ઘંટ વાગતો હોય ને ઘંટનો અવાજ તમને સંભળાય મામા તો માનજો કે તમારે ત્યાં તમારી માં તમને બોલાવે છો. મેલડી સુને મામા. અપનાઈને બેહી જજો. મામા તમારી માં તમને ના મળી એટલે તમે દુખી છો. મા પારકી માતા લઈને બેઠ્યા હતા, એને તમને ટેકો આલ્યો ને સુખી કર્યા. મામા હા પણ અસલ તમારા લોહીમાં લાગતી હોય ને તો સતી માતા, હર્ષિદ માતા તમારા લોહી લાગે. મામા એટલે હું તમને એવા આશીર્વાદ આપું છું કે 2 અગરબત્તી ઘરમાં ચાલુ કરો. મા
એટલે સમય આવે એટલે બધું સપનામાં સરસ વાતાવરણ હોય માં અને ઉજ્જૈનમાં જે સ્વરૂપ વાળા હર્ષિત માતાજી છે એવું તમને સપનું એવું દેખાય, આભાસ આપ માં અને ઘંટનો અવાજ આવે એટલે માનજે કે તારી કુળદેવી તમને જોવા આવી તું માં અમૃત બાપા મેલડી માત કી જય. અમૃત બાપાની જય. બોલો હર હર મહાદેવ કી જય. માડી હું સાઠંબા ગામથી સ્ટેટથી રજવાડોના ગામથી આવ્યો છું. માડી બાયડ તાલુકો અને હું 20 વર્ષથી માં મેલીની સેવા કરું છું. માં આ દુનિયામાં મને તારા સિવાય કંઈ દેખાતું નથી. પહેલા રવિવારે હું અહીંયા આવ્યો તો તાને હું ઘરે ગયો તો રાતે મને ઊંઘ પણ આવી નથી અને મેં નક્કી કર્યું કે બીજા રવિવારે એટલે કે આજે હું અહીંયા આવીશ. તે મારી ઈચ્છા તે આજે પૂરી કરી. માં તે મારા મનની વાત જાણી લીધી. ખરેખર આ દુનિયામાં આ મેલી સિવાય કંઈ નથી. માથું નમાવું તો મારી માં આગાડી નમાવાનું, બાકી કોઈના આગાડી ના નમાવતા. ન્યાય મળશે તો અહીં મળશે, બાકી બીજે કાંઈ નહીં મળે. અમૃત બાપા મેલડી માત કી જય. માડી જે ભોળાના ભક્ત કહેવાય એ બધા આપણા જે ગુરુ છે. હું એક બ્રાહ્મણનો દીકરો છું અને હું એમ કહીશ કે ભોળા એ પાર્વતી પંટી માં મહા મેલી પ્રગટીમાં તારા સિવાય મને બીજું કંઈ દેખાતું નથી. માં સૃષ્ટિમાં મને કંઈ દેખાતું નથી. હું દરેક જગ્યાએ દર્શન કરવા જાઉં છું. માં દરેક જગ્યાએ ભોલેનાથે જાઉં છું, પાવાગઢ જાઉં છું, અંબાજી જાઉં છું, દરેક જગ્યાએ જાઉં છું. માં પણ તારા સિવાય મને બીજું કોઈના પર વિશ્વાસ નથી. અડધી રાતે મારા જોડે તું ખડ ઊભી રહે છે એ જ મારા માટે બહુ છે મારી માડી. અને સર્વના તું દુઃખ દૂર કરે છે મારી. બીજું કંઈ મારે જોઈતું નથી. માં ઘણી ખમ્મા મળે તને ઘણી ખમ્મા મારી. માં ઘણી ખમ્મા. એક જવાબ આપશો, હા મારી. એક જવાબ આપશો હા માં. કે નાની નથી ને મોટી નથી, રંગે નથી ને રૂપે નથી, આકાર નથી ને વિકાર નથી, રાતે નથી ને દિવસે નથી, કાળીએ નથી ને ધોળીએ નથી, ઉનાળીએ નથી ને મોટીએ નથી. હા માં. જવાબ જવાબ અનેક રૂપમાં તું અવતરેલું છું મારી માં. માં તું સમજાય મારી, હું તારો દીકરો છું. નિરંજન નિરાકાર, આકારે નથી ને વિકારે નથી, હા. મારું આકારે નથી. આ માણસે દોર્યું, આ હા. માણસે દોર્યું. તમારે જે માણસ હોય ને હા. નિરંજન નિરાકાર, આકારે નથી ને વિકારે નથી, હા. મારું આકારે નથી. આ માણસે દોર્યું, આ હા. માણસે દોર્યું. તમારે જે માણસ હોય ને હા એમને દોર્યું કે માં આવી હોય ના, માં આવી હોય કેવી કે નાની એ નથી ને મોટી એ નથી. નાની નથી એટલે એનો મતલબ શું થયો કે હું બહુ નાની છું, હા બહુ મોટી એટલે બહુ વિશાળ હૃદયની છો. હા, સાચી વાત છે. કાળી સાચી વાત નથી, છે ધોળી મારી. નથી. સાચી વાત મેં છે. કોઈને કીધું નથી કે હિન્દુ કે મુસલમાન છો. સાચી વાત છે. સાચી વાત છે મારી. સાચી વાત છે. દિવસે ને રાતે નથી, દિવસે ને રાતે નથી. ના, નથી. મારા ભક્ત 24 કલાક માટે હું હાજર છું ને એટલે સાચી દિવસે વાત ને છે માં. રાતે. સાચી વાત છે. પરચા પૂરવાવાળી માં મેલી છે. દરેક જગ્યાએ ચારે ખૂણે પરચા પૂરવાળી મારી આ મેલી જેવી છે. પરિસ્થિતિમાં તમારા જીવનમાં દુઃખ આવે એવી જ પરિસ્થિતિમાં હું મેલડી આવીને ઊભી રહું. ઉભી રહેશે માં. ઉભી રહે. એટલે કહેવાય કે દિવસે નથી ના, રાતે નથી. દિવસે નહીં ને રાતે નથી. મારા ભક્તો જ્યાં યાદ કરે ને ત્યાં મેલડી છું. સાચી વાત છે મારી. સાચી વાત છે. ઘણી ખમ્મા માતા મારી ઘણી ખમ્મા. તારો દીકરો તારા જોડે જ રહેશે. અરે મારા ચરણમાં નથી આવવાનું, મારા શરણમાં આવવાનું છે. દુનિયાના ચરણમાં તો તમે ગયા, પણ દેવીના શરણમાં આવવાનું છે. અને મેં કીધું છે ને, મેં કીધું ક્યાંય નથી એવું કીધું છે, તમે મારા ને હું તમારી છું. કોઈ કીધું? મેં કીધું કોઈ નથી કીધું માં. કે ભાઈ તમે મારા ને હું તમારી છું. સાચી વાત છે. ક્યાં લખેલું હતું? કોણ વાંચવા જાય? કોને જોયું? કારણ કે ઓળખો હો
બાકી મૂર્તિમાં જોશો તો એવી જ લાગશે. સાચી વાત છે. બકરા ઉપર બેઠી તો મેલડી સમજશો, સિંહ ઉપર બેઠી તો દુર્ગા સમજશો, મકર ઉપર બેઠી તો ખોડિયાર માનશો. સાચી વાત છે માં. રંગય નથી, રૂપય નથી, આકારે નથી ને વિકારે નથી, નિરંજન નિરાકાર. આ તો ભગવતીઓ આવી છે ધરતીઓ પર તમને સુખી કરવા, તમારા જીવનના જેટલા બધા દુઃખ છે બધા દૂર કરીને તમને એક નવું જીવન આલવા. સાચી વાત છે માં. સાચી વાત. માણસ જીવતા ના આવડે તેનો દોષ, એનો દોષ એના કર્મનો એના દોષ. કર્મ. હા, સાચી વાત. એટલે કીધું છે, મેં તો દરેક ને કીધું છે કે શંકર ભગવાને આ કળિયુગમાં વિધાતાને બનાવી છે અને વિધાતા દરેકના લેખ લખે છે, પણ ગાયને સંભળાવતી હોય ને બનાવતી હોય તો એનું નામ અમર્તની મેરડી છે. સાચી વાત. સાચી વાત. ઘણી ખમ્મા મારી મારી. એટલે મારું શાસ્ત્ર જુદું છે. સાચી. મારું વેદ અલગ છે, મારી પુરાણ અલગ છે, મારી કુરાન અલગ છે, મારી ગીતા અલગ છે, મારું બાઇબલ અલગ છે, મારું બધું અલગ છે. કાંઈ ના પકડાવું, હું કળિયુગમાં કાંઈ ના પકડાવું. ના પકડાય. એ નાની નથી ને મોટી નથી, રૂંગય નથી, રૂપય નથી, આકાર નથી, નિવિકાર નથી. હું નિરંજન નિરાકાર મેળડી છું. સાચી વાત. જેને યાદ કરીએ એના માટે માં છું, જેને સાચી જેવા વાત. રૂપમાં યાદ કરીએ એવી માં છું. વાત સાચી છે મારી. ઓળખો. ખૂબ સેવા કરી અને તારી મારી હાથે ચાલુ કરી દીધી એમાં જોગમાયા. છેલ્લા 5 રવિવારથી તો જોગમાયા તારા ખોળામાં માથું નાખી દીધું કે મારી મસોણી અમૃતબાની મસોણી જે કરે એ ખરું. જો હા માં. માનો એક સ્વાભાવિક વાત છે, તમે અહીંયા પહેલી વખત બધા દરેક આવો, હા. આવતા તો હોય ને, આવતા ને જતા હોય, આવતા ને જતા હોય. દરેક એવું મનમાં ભાવ રાખે કે માતાજી અમે આજે આયા છીએ તો માતાજી અમારું કંઈક દુઃખ દૂર કરજો. મનથી પ્રાર્થના કરે તો પછી હું સાંભળતી હોય. હા માં. પણ દરેકને કહું છું કે તમારા જીવનમાં પરિવર્તન આવે ને એટલે તમારે ફરજમાં આવે કે માં તમારો આભાર. હા. શ્રીફળ નહીં જોઈતું, સાચી વાત. માં તમારો આભાર કે માં તમે અમે આટલા વર્ષોથી દુઃખી હતા ને માં અમે અહીંયા 1-2 વખત કે 5 વખત આયા અને અમારા જીવનમાં પરિવર્તન થયું, તો હે માં તારો આભાર. અને માં ભેટ લાયા છે તું સ્વીકારજે, જે લાયા હોય એ. અને માં મારા દેવને કંઈ કહેવાનું થતું હોય, અમારા ગુના થયા હોય, અમારી ભૂલો થઈ હોય તો માં તું બતાવજે. હા માં. તો પાછી ગોતી ના લાવું, હા મારી. લાવું ને હા ગોતી. માં. હા માં. મારા સુધી તાર તમારો જોડાયો ના હોય ને ખાલી કે પૂછી લઈશ જઈને તો શું તું ન્યાલ થઈ જઈશ? ન્યાલ થઈ જાય માણસ. તો હું એમ કહું છું તારી પાસે કંઈક શીખવું જોઈએ ને, તારી પાસે કંઈક શીખવું જોઈએ. સાચી વાત છે મારી. તને કોઈ દીવો તો બતાવ્યો નથી, ના. તે દીવાબત્તી તને કીધું નથી ના, કે ભાઈ તું આ કરજે આ કરજે. તારી શ્રદ્ધા વિશ્વાસ ને તારો ભાવ અહીંયા હતો હા માં. તો તે મનથી તમારો ભાવ અહીં પ્રગટ કર્યો તો તારું દુઃખ મટ્યું. સાચી કારણ વાત કે છે. તારી અરજી મારા સુધી ના આવી એટલે મેં શિકોતરને કાગળ લખ્યો. સાચી વાત છે માં. જો તું તારા દીકરા ને તારી વસ્તી મારી પાસે આવતા હોય તો મારે કાલે કંઈક કહેવું છે, સાચી મારે તને જાહેર કરવી છે. કેવી રીતે કરવું? તો કે કેવી રીતે? મેં તું બધું જ મટાડી દો, નવો અવતાર આલો. સાચી વાત તારે કે સારું જાઓ કે 2 દાડામાં નવો અવતાર અને બધું જ આનંદ મંગલ અને બધું જ દુઃખ બધું તાવ તડકો બધો જ દૂર અને સારું સારું થયું તો તમે આયા ને. સાચી વાત છે. આયનમાં હવે આયા તો હું તમને કહી શકું ને હા, કહી કે દો. બેટા સિકોતર માની હોળ લેજો ને સિકોતર માની ભક્તિ ભરપૂર કરો ને ભરત બાપા હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.